તિલક કરતા 53 ગયા, જપમાં નાકા ગયા, તુલસી દેખી તોડે પાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કહીને થાકી ગયો કબીર, કહીને થાકી ગયા. નહીં, આપણે નથી બદલાવું, આપણે બદ્રીનાથ જવું છે, કેદારનાથ જવું છે, ઋષિકેશ જવું છે, હરિદ્વાર જવું છે, બનારસ જવું છે. આ બધી જગ્યાએ જઈએ છે અને ખબર નથી પડતી આપણને. આ પંડાઓ તમારી પાસે તમારા વડીલોને મોક્ષ અપાવવા માટે વિધિ કરીને પૈસા લેશે અને આપણે એમને આપ્યા કરીએ છીએ. અહીં મારી માની વિધિ કરો, અહીં મારા પિતાની વિધિ કરો, બધું કરશે. 5,000, 10,000, 20,000, 25,000 રૂપિયા દરેક પંડો લેશે. હવે એ શું બોલ્યો તમને શી ખબર, કેમ કે ભાષા સંસ્કૃત તમને આવડતી નથી. અને તમારા માતા કે તમારા પિતાએ તમને કંઈ કહેવડાયું ખરું કે હા હું ગતિમાં છું કે હું અવગતિમાં છું, સ્વર્ગમાં છું કે નર્કમાં છું? કહેવડાયું કે બેટા સારું કર્યું તે કર્યું? નહીં, આ લોકોને કશી જ ખબર નથી. અને આ માણસ જે પોતાના રોટલા, પોતાના પેટ, પોતાના જીવન માટે કરે છે, આપણે સમજી જ નથી શકતા કે આ મારા મૃત્યુ પામેલા માતા પિતા શરીર ગયું એની વિધિ કરીને એમને મોક્ષ અપાવે છે. મને એ સમજ નથી પડતી કે આ લોકો કેવી રીતે કરાવી શકે છે. આ લોકો તમારું લગ્ન કરાવી શકે, તમારા છૂટાછેડા કરાવી શકે, તમારી બીમારીઓ સારી કરી શકે. ખબર નથી આ લોકો તમને બચાવી શકે શનિથી, મંગળથી, રાહુથી, આ બધાથી બચાવે. અને પેલા લોકો આમનું માને છે અબજો કિલોમીટર દૂર બેસીને. આ લોકો કે આને શનિથી નડતો નહીં, મેં 20,000 લીધા છે, તો પેલો હા પાડે. કમાલ ચાલે છે. નહીં, આ લોકોએ તો કરવું જ જોઈએ, ધોતારાઓ ને લોભિયાઓએ તો જીવવું જ જોઈએ. આપણા જેવા મૂર્ખા મહે ગરદન ઝુકાઈને બેસે, તલવારને ધાર કરાઈ આપે. પ્લીઝ અમને વધેરી દો ને.